નમસ્કાર ઉમેદવાર મિત્રો, 7,500 કાયમી શિક્ષક ભરતીની માહિતી કંઈ ના કંઈ મિત્રો ફેક છે, એ નીવડવાની છે. મિત્રો બધાને લોલીપોપ છે એ સરકાર આપી રહી છે એવું લાગી રહ્યું છે. મિત્રો તમને શાંત કરવા થઈ આ ખાલી એક તમને આશ્વાસન આપવામાં આવ્યું છે. એકવાર જરૂરથી માહિતી છે અંત સુધી મેળવજો. અને મિત્રો જો આ માહિતી તમને સચોટ લાગે અને તમારા મનમાં પણ આવા કંઈ ના કંઈ પ્રશ્નો જોવા મળતા હોય તો જરૂરથી તમારો કમેન્ટ સેક્શન પણ મિત્રો જણાવજો. તમે અભિપ્રાય શું કહેવા માગો છો? મિત્રો તમે જોઈ રહ્યા છો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતીની રજૂઆત છે એ શિક્ષણ મંત્રી સહિત કેબિનેટ મંત્રી અને ઋષિક પટેલની જે જાહેરાત છે એ કરવામાં આવી છે. અને મિત્રો હવે વાત કરીએ કે 3 મહિનાની અંદર આની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. તો બાકી શિક્ષણ મંત્રીનું જે નિવેદન હતું કે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાતના દર વર્ષે 15 જૂનની આજુબાજુ શિક્ષકોની કાયમી ભરતી કરશે અને સંપૂર્ણ પ્રોસેસ છે 15 જૂનની આજુબાજુ પતી જશે. અને મિત્રો આ છે 3 મહિના 2750 યાદ રાખજો. 2750 એ તમારી 1.5 વર્ષથી અટકી રહી છે. કેટલી? 1.5 વર્ષથી. તો આ 3 મહિના છે મિત્રો તમને કંઈ ના કંઈ શાંત કરવા માટે થઈ તમે જે આંદોલન ગાંધીનગર ખાતે કરી રહ્યા છો એમને શાંત કરવા થઈ મિત્રો તમને એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે 7500 કાયમી શિક્ષક ભરતી કરવાના છે. મિત્રો 3 માસની અંદર કરવાના છે એવું પણ અહીંયા જોવા મળી રહ્યું, પરંતુ આટલી વધુ જે સ્લો સ્પીડે ઝડપ કેમ કરી રહ્યા છે? કેમ કે પ્રોસેસ છે એ જો ભરતી બહાર પાડે છે તો એમની જલ્દીથી પ્રક્રિયા કરવામાં આવે મિત્રો. તો શું તમે કહેવા માગો છો? ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. ભરતીની પ્રોસેસ શું વધુને વધુ લંબાવવામાં આવશે કે પછી 3 મહિનાની અંદર કરવામાં આવશે? બાકી મિત્રો પ્રશ્ન છે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જય હિન્દ, જય સંવિધાન.